મહેસાણા જિલ્લાના કડી શહેરની ભાગ્યોદય હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। મણકાના ઓપરેશનમાં બેદરકારી દાખવતા એક વ્યક્તિનું મોત થયું હોવાનો આરોપ લગાવી મૃતકની પત્નીએ ડોક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ડીની ભાગ્યોદય હોસ્પિટલમાં થયેલા એક ઓપરેશનને લઈને વિવાદ સર્જાયો છે। આક્ષેપ છે કે મણકાની ગાદીના ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવતા અલ્પેશજી ચંદુજી ઠાકોર નામના વ્યક્તિએ જીવ ગુમાવ્યો। માહિતી મુજબ આ ઓપરેશનને અંદાજે 3 વર્ષ જેટલો સમય વીતી ગયો છે। હવે આ મામલે મૃતકના પરિવારજનોને ન્યાયની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે। આ ઓપરેશન ભાગ્યોદય હોસ્પિટલના ડોક્ટર યક્ષ શૈલેષભાઈ સોમપુરાએ કર્યું હોવાનું સામે આવ્યું છે। મૃતકની પત્નીએ આરોપ લગાવ્યો છે કે ઓપરેશન દરમિયાન દાખવાયેલી બેદરકારીના કારણે તેમના પતિનું મોત થયું। આ મામલે તેમને કડી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।